નાનો બાવ ટૂંક સમયમાં આવશે પણ વાર છે 15-20 દી પછી નાનો બાવ આવશે. આપણે એમ કહીએ પછી તો એને જઈ આવવું હોય તો આવશે. હા મિત્રો, નારિયેળીને રીતે ભેગા જતો થઈ પીવાનું ચાલુ કરી દીધું એકચ્યુઅલીમાં. શું કે સારું ને તો રેડી. મંડપમાં છે ને મસ્ત મજાના સબસ્ક્રાઈબર મળી ગયા. આ બે મળી ગયા, આ બે મળી ગયા. રૂડા રોબ જીવા લગભગ એકાદા વરામાં આખેના નાતરા થઈ જાય. અખીમાં તો હાવ ઇન્ડોરેન્સ કી વાહ ક્યાં તો કંઈક લઈ આવી ગયો કે તો. જય દ્વારકાધીશ, સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગની અંદર. ભાઈ વ્લોગ ચાલુ કર્યો છે આપણે ઘરેથી ને. મારે જવાનું છે મારા સસરાના ઘરે, કારણ કે ભાઈ નારિયેળ પાણી દેવા જવાનું છે. લખીમાં તો હાવ ઇન્ડોરેન્સ કી વાહ ક્યાં તો કંઈક લઈ આવી ગયો કે તો. લક્ષ્મીમાં અમને નહીં આવે છે ને ઇન્ડોરા જ શકવાનું છે. ક્યાં લક્ષ્મીમાં 2 વાર લખી મને છે ને ભાઈ ધોળાધડી કરવાની છે. કારણ કે ભાઈ અમારે ભાઈ નાનું બાવ આવી છે એટલે પછી બહુ કંઈ કામ તો થાય નહીં. બીજું છોકરા હસાવા ન હોય કાં લખીમાં પછી છોકરા રમાડ્યા કરશે, બીજું કામ હોય ને. ભાઈ તડકાનું કામકાજ તો કંઈક અલગ પ્રકારનું છે. તમારી સાઈડ કેવો તડકો છે? તમારી સાઈડ જો હું કહું ને તો લગભગ વધારે છે. અમારી સાઈડ ખાલી 32 સેલ્સિયસ આસપાસ હોય. કેમ કે અમારો દરિયો જો સામે દેખાય, અહીંથી ખાલી 1 કિલોમીટર હોય જાય, 1 થી 1.5 કિલોમીટર ત્યાં સીધો દરિયો આવીએ એટલે અમારે તાપમાન હજી ઓછું હોય. હા ભાઈ હું તમને કહું ને, જે દુનિયાને જે લાગતું હોય, અમારે જીવતા જેવું છે ને ભાઈ આ સ્વર્ગ જ છે અમારે. હા સ્વર્ગ અમારે અહીંયા જ છે. પછી તો ત્યાં જઈ ખબર નહીં, પણ અહીંયા અમારે ભાઈ સ્વર્ગ જેવું છે. કેમ કે અહીંની જમીનને ભાઈ 3 મોલ થાય એટલું ઉત્પાદન આપે. એટલે આથી પછી બીજું સારું કેવું હોય? બાકી ભાઈ દુનિયામાં કોઈને કાંઈ જિંદગીમાં કોઈ દી કોઈનું પેટ ભરાણું નથી કે ભરાય. કામ અમે હા બસ અહીંયા સ્વર્ગ છે અમારે. અહીંયા જોતી ને લાલ ટી શર્ટ વાળું રાગ્યું એટલે રમે તી 2 મા દીકરી 2 ટીવી છે. તો બેન મોઢા જો બેનના નાખજો, આનો નાખજો છું આનું જો બેન ટીવા કોણ બાધે? એ મીરા આમ જો, તને કોણ બાધે? મહમ્મદ બાધે? બીજો મામો બાધે? કયો મામો બાધે? મોટો મામો. હું રીંકો મામો ને બીજો છે ભાઈ મોટો ભાઈ, એ મોટો મામો. કઈ વાંધો નહીં. હાલો તો ઓલા નારિયેળનો બાસ્કો વાંચો પડ્યું એ લઈ લઈને નીકળીએ આપણે આપણા સસરાના ઘરે. ભાઈ થઈ ગયું છે આપણું ભટભટિયું તૈયાર. બાંધી લીધી થેલી. આમાં છે નારિયેળ પાણી જાજા નથી લીધા, 10-12 જેવું છે. પછી છે ને બગડી જાય એટલે તો હાલો ફટાફટ હવે નીકળી જઈએ. અને ભાઈ ગરમીનું તો કામકાજ પૂરું છે પણ છતાં પણ હવે નીકળીએ ફટાફટ. મિત્રો નારિયેળીને રીતે ભેગા જતો થઈ પીવાનું ચાલુ કરી દીધું એકચ્યુઅલીમાં. શું કે સારું ને તો રેડી. નારિયેળ ભાડો એમાં હે કવાડી પણ એમ થયો બાકી માણા પ્રમાણે કવાડી બરાબર છે. સરસ. શું કે બાકી ડાયરો મજામાં તો રેડી. હા સારું બેસી જાય દુખણા લઈ લે હેલાડ બે. હવે કંઈ ન થાય એકચ્યુઅલીમાં. શું કે બાકી તબિયત ને રેડી ને તો ઠીક છે. તમારી દોરી જાય મૂકી હું લઈ ગયો ત્યાંથી 2-3 મહિના પહેલાં. આ દોરી ભાઈ અડદનું બી લેવા આવ્યો હતો ને તે મને અહીંથી દીધી હતી. પાછું હું દઈ દઉં કારણ આ દોરી અહીંયા હક નહીં લઈ. નહીં કઈ જોતી નથી મૂકી દઉં. અમે ભાઈ અમે નાનો બાવ ટૂંક સમયમાં આવશે પણ વાર છે 15-20 દી પછી નાનો બાવ આવશે. આપણે એમ કહીએ પછી તો એને જઈ આવવું હોય તો આવશે. હા કઈ વાંધો નહીં. હાલો તો ભાઈ નારિયેળ પાણી આપણે દઈ ગયા. અમે કાલે સવારે કોઈ કહે નહીં કે અમને કંઈ દેવા નતા આવ્યા રેડી ને. એ લક્ષ્મીમાં એમ કીધું કે હમણાં લક્ષ્મીમાં જરા કામમાં છે તે પૂગતા નથી પણ જરા ઘરસાને કે કહી દીજે એમ કીધું. લક્ષ્મીમાં આવી છે કાલે તો અમ હું આટો મારવા જાઉં ગયા. મને એક મારે બહુ સાંભળી બહુ નહીં જલસો છે કવાડીએ ને દાંતેડા નહીં ફેરવે. હાલ તો ભાગવું અમે હવે ભાગ્યા. મનપુર મેરા અને મારે બહુ કરવાના છે હજી. મનપુર મેરા અને બહુ વાલા પણ એક નથી અટાણા કંઈ ભેગું થાય હે વધારે બોલ સંભળાય ને કઈ થાય એમ ના એવું છે. કઈ વાંધો નહીં. હાલો તો ભાગ્ય ભાઈ અમે આપણે ઘેર ને. અહીંયા પણ ગરમી થાય તો ખરી ગા હા ને રેડી રેડી. હવે એમાં કામ હોય એમાં અમે કંઈ ન હોય. હા માતાજી પી ને ખવાય એમ જ હોય. એમાં મીઠું છે કે પાણી? ખંભારિયાનું પાણી મીઠું છે ને? ખારું છે પણ મીઠું છે.
એ તમારે મીઠું પાણી છે તમારે કઈ નબળા નથી તો કંકા એમને કંકા મૂકી ત્યાં કઈ હીરા જેવો લાગ્યો તો ઘરના ઉપર આધાર કીધું મારું નતું આવેલું એમ કે સારું છે તારું આવેલું કઈ વાંધો નહીં ઘણી વાતો થઈ ગઈ હવે વયા થઈ તો સારું સાહેબ આયા કઈ પાયો નથી હા પાયો આ બધી હારે હાસું માની લો ટૂંકમાં મજાક જેવી વસ્તુ ન હોય આ જો કે કહેજે ને કે અમારે કે આમાં આભરું હોય છે નહીં નહીં ભાઈ આ લોકો બધા હારા છે બધા માણસો સા પાય તમારે આવે તો ફૂલ ઉડાડે પેલા તો હાલો કે સીધા બહુ રિસ્પેક્ટ આપે બહુ આવે ને હવે આપતા રહીજો હારો ત્યાં લોકોને માતાજી સુખી લાગે ને હવે આપણે જઈએ ઘરે હવે મંડપ મેરો કરીએ ત્યાં તો અમે આવું નથી કઈ વાંધો નહીં હાલો ભાઈ અમે નીકળીએ ઘરે ફાઇનલી હા પી લે સસરાના ઘરેથી ભાઈ આવી ગયો છે અમે આપણા ઘરે લખીમાં અહીંયા તો બાજરો હમો કરે બેઠા બેઠા ને હવે આપણે પછી ના મોટું છે બધું કામ કરી લઈને સાંજે જવાનું છે મંડપમાં હાલો તો ભાઈ ઘડીક કામ બધું છે ને પતાવી લઈ પહોંચી ગયા છીએ આપણે ભંડુરી ગામ આપણા મિત્રનું ગામ છે ભંડુરી તો અહીંયા છે ને ભાઈ મંડપ છે રામદેવ પીર મહારાજનું તો ભાઈ પહોંચી ગયા ને આ ભાઈનું ગામ છે એકચ્યુઅલીમાં હાલો સરખા બરખા ઘડીક વાર રખડતા આવી અને પછી ઘેર ભાગી જાય કારણ કે આ ભાઈની તબિયત લૂઝ છે તો અને મોઢું તમે જો ખાલી અને અસબડા નીકળ્યા જો કે મને છે ને વરદી પેલા નીકળ્યા હતા એટલે બધા બહુ મોજ મસ્તી કરતા હતા ખબર પડે ને કેમ થાય કેટલી બી શું થઈ ભાઈ એ બધી અઘરી વસ્તુ છે તમને આગળ કહું હાલો અત્યારે આપણે અહીંયા મંડપમાં અંદર ગ્રાઉન્ડમાં મંડપમાં છે ને મસ્ત મજાના સબસ્ક્રાઈબર મળી ગયા આ બે મળી ગયા રૂડા રોબ જીવા લગભગ એકાદા વરામાં આખાના નાતરા થઈ જાય આપણા વ્લોગમાંથી કોઈને જો આ છોકરા પસંદ પડે ને તો ભાઈ માગું નાખજો ક્યાં ગામમાં નાખવું છે ભાઈ માગું બાલાગામ હા બીજો ભાઈ બધા એના ટૂંકમાં છે ને માગા આવી જાય આપણો વ્લોગ જોઈ લે ને એટલે રેડી છોકરા આખા રેડી છે તો બધા માગા નાખી દેજો પહોંચી ગયા હતા આપણે સ્તંભ પાસે ટ્રાફિક ફૂલ છે ને અવાજ વધારે આવે દર્શન કરી લો ભાઈ રમાપીરના મંડપમાંથી તો ભાઈ આપણે સાંજે જ ઘરે હેલે હતા કારણ કે ભાઈ આપણે યાર તાવ જેવું હતું ને ભાઈ આખી રાત જાગું ને આપણું કામ નથી તો ભાઈ હવાના પોરમાં સંજય ભાઈ અહીંયા ટ્રેક્ટર હાંકતા હતા દાંતી હાંકતા હતા ફાર્મું પડી ગયું ખેતરમાં જો તૂટી દેખાય હવે સંજયભાઈ ફાર્મું બીજું ઘેર પીડા લેવા ગયો હું અહીંયા એરિયામાં ભાઈ પાણી જઈને ત્યાં બેઠો હતો આમાં તો આ રેન પાઇપ ફિટ કર્યું કેવું મસ્ત વાતાવરણ થઈ જાય આમાં ભાઈ બેસવાની મજા આવે ઠંડુ ઠંડુ તો પાણી આવતું હોય આવી રીતનું હા નારિયેળ જો પીવા સારું એટલા પાડ્યા તો ભાઈ એવું બધી કામકાજ હાલે ને તડકો પડે ભાઈ જોરદાર તમારે કેવો તડકો પડે એ જરાક કોમેન્ટ કરી દેજો